હેલો જી, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે કયો દિવસ છે કમેન્ટ કરી દેજો. મૂવિંગ ઓન, હું નીકળી ગઈ છું બારે. અત્યારે તો હું અહીંથી નીકળી ગઈ છું મહાકાલેશ્વરથી, મતલબ ઉજ્જૈનથી નીકળી ગઈ છું અને હવે હું જાઉં છું ઓમકારેશ્વર. તો મારી હોટલથી અહીંયા કોઈ પણ રિક્ષા આવતી નહોતી, અવેલેબલ નહોતી. તો અહીંયા કીધું કે પાસે તમને અહીંયાથી બસ મળી જશે, તો તમે જતા રહ્યો. તો આ વાળો જે ચોક છે અહીંયા નામ છે, એ વાળા ચોક સુધી હું પહોંચી ગઈ હતી, જેનું CMU નામ છે. તો અહીંયા જો હું પહોંચી ને તો ત્યાં જ એક બસ ઊભી હતી, તો હું ફટાફટથી એમાં બેસી ગઈ અને હું નીકળી પડી ઓમકારેશ્વર માટે. બસની અંદર આવીને ફટાફટથી મેં પકડી લીધી વિન્ડો સીટ, કેમ કે મને વિન્ડો સીટ વગર મજા ન આવે અને તાજી તાજી એમ હવા આવે ને તો મજા જ આવ્યા રાખે. અને મને છે ને આ રીતની લોકલ બસ હોય ને તો જ હું એમાં ટ્રાવેલ કરું છું. બાકી અગર મને પહેલી વાત તો મને બસ ફાવતી નથી. બીજી વસ્તુ એ કે બને ત્યાં સુધી હું ઇગ્નોર કરું બસથી ટ્રાવેલ કરવાનું, પણ ક્યારેક એવું બને કે કોઈ અમુક રસ્તા ઉપર બસ સિવાય કોઈ ઓપ્શન અવેલેબલ જ નથી, તો બસમાં જવું પડે. અને બીજી વસ્તુ એના સિવાયની ત્રીજી વસ્તુ કે એક તો એસી બસમાં છે ને એકદમ પેક થઈ જાય તો મને સફોકેશન થવા માંડે, ઉલટી જેવું થવા માંડે, માથું દુખવા માંડે, એવું બધું મને થાય, ચક્કર આવે ને એવું. એટલા માટે હું અવોઇડ કરું એ બસમાં બેસવાનું અને આવી બસમાં બેસવાનું વધારે પ્રિફર કરું. એના કરતાં તો બસ ઓપ્શન હોય તો હું આવી બસમાં જ જવાનું વધારે પ્રિફર કરું. આઈ નો કે આ ખખડ વખડવાળી બસ હોય છે, પણ શું થાય, હવે નથી ફાવતું તો આમાં જ બેસીને કામ ચલાવવું પડે. મસ્ત વચ્ચે મેં એક નીંદર કરી લીધી, ઝોલું ખાઈ લીધું અને આંખ ખોલી તો મને જોયું કે સામે પહાડ દેખાણા. મેં કીધું વાવ, મજા આવી ગઈ. આ તો સરપ્રાઈઝ હતી મારા માટે કે અહીંયા આટલા બધા પહાડ અત્યારથી દેખાવા મળશે રસ્તામાં. હા, મને ખ્યાલ છે કે ઓમકારેશ્વર આખું જે છે એ પહાડ ઉપર જ છે, પણ આટલા બધા પહાડ હશે અહીંયા એ મને નહોતો ખ્યાલ. પણ યસ, મને મજા આવી ગઈ. હવે જોઈ ત્યાં જઈને કે ત્યાં કેવું હશે. બસ સ્ટેન્ડે પહોંચીને બસથી બહાર આવીને ઓટો કરી લીધી. ઓટો કરીને અમે લોકો આવી ગયા ઓમકારેશ્વરના મંદિર તરફ. તો અહીંયા છે ને જ્યાં ગેટ દેખાય ને તમને ઓમકારેશ્વરનો, ત્યાં છે ને ઓટોવાળાએ ઊભી રાખી દીધી. ખબર નહીં ત્યાં અંદર નહોતા જવા દેતા પોલીસવાળા, એટલા માટે પછી જે લોકલ અંદર ઓટો ફરતી હતી એને ફરવા દેતા હતા, બહારના અલાઉડ નહીં હોય શાયદ, ખબર નહીં શું હશે એ લોકોનું. અને અહીંયા અમે લોકો પછી અહીંયાથી ચાલીને અંદર જવાનો રસ્તો છે, ઘણું બધું ચાલવું પડશે. રસ્તામાં મંદિર પણ જોવા મળી જશે, જેમ તમને જોવા મળ્યું એવી રીતના. અને આજે અમે પહોંચ્યા ને પછી મને ખબર પડી કે અંદર અલાઉડ કેમ નથી. જ્યારે પૂછ્યું ને તો કીધું કે આજે છે ને નર્મદા જયંતિ છે, તો બહુ જ સારા દિવસે અમે લોકો અહીંયા ઓમકારેશ્વર હું આવી ગઈ છું. અને અહીંયાની સાઈડ છે ને અહીંયા હોટલ એટલી બધી હતી નહીં, એક બે જ હોટલ હતી, તો મેં ત્યાં જ રૂમ રાખી લીધો હતો. અંદરની સાઈડ હતું, તમારે જવું હોય તો ત્યાં બહુ જ ભીડ હતી, એટલી ભીડ હતી ને કે મતલબ તમને સમજાય જ નહીં કે જવું ક્યાંક. તો એના રસ્તા પણ અંદરની સાઈડને એવા છે કે તમને ખોવાઈ જાવ એવા. તો અહીંયા હોટલ રાખી અને ફ્રેશ થઈ, નાહ્યું, હેરવોશ કર્યા અને પછી હું રેડી થઈ ગઈ હતી. મેં ઇયરિંગ્સ પહેરી, નોઝ રિંગ પહેરી અને મસ્ત હું બહાર નીકળી. એવી બહાર નીકળીને મને લાગી હતી થોડી ભૂખ, તો મેં અહીંયા સેન્ડવિચ ખાધી. અને આ જો કેમ વાંદરું કેટલું મસ્ત છે. અહીંયા છે ને કેટલા બધા વાંદરાઓ છે, જો આવી રીતના એના એક નાનું નાનું છોટું વાંદરું પણ છે અહીંયા. તો તમારા સામાનનું ધ્યાન રાખજો, અહીંયા તમને વાંદરાઓ કાફી જોવા મળી જશે. એટલે પછી મારી સેન્ડવિચ રેડી થઈ ગઈ હતી, તો મેં એને ટેસ્ટ કરી અને ખાધું અને પછી હું નીકળી ગઈ પાછી મંદિર તરફ. અહીંયા છે ને મંદિરના રસ્તા છે ને આમ ચડાઈવાળા, પછી ઉતરવાનું ઢળાન, એવી રીતના રસ્તા છે. તો અહીંયા તમે જે ડાબી બાજુ જોયું ને એ ગેટ આવે જ્યાંથી આપણે ઓમકારેશ્વર મંદિર આવે, અને આપણે જે સીધા જાય છે ને અહીંયાથી આવે નર્મદા નદી અને જે નર્મદા ડેમ છે. તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા ડેમ છે અને આ આખી નદી છે અહીંયા. અને સામે જે પહાડ દેખાય છે આપણે ત્યાં જવાનું છે, એ આપણે ઓલી સાઈડથી જઈશું, મતલબ ઓમકારેશ્વર મંદિરનો જે ગેટ છે ત્યાંથી. અત્યારે તો આપણે પાછા અંદર જઈ, પહેલાં ફટાફટ ઓમકારેશ્વર જઈશું, મંદિરના દર્શન કરશું, પછી નર્મદા નદી પાછા આવશું, ઘાટે આપણે શાંતિથી બેસશું અને આરતી કરશું. અને એક તો છે ને બહાર નીકળો ને એટલે છે ને તમને જમવાનું ટેસ્ટી અને સારું સ્વાદિષ્ટ મળશે એવું તો ભૂલી જજો. તો તમે કાઠિયાવાડી હોય ને ખાવા પીવાના ગુજરાતી શોખીન હોય તો તમને બહાર નીકળો ને, ગુજરાત મૂકો એટલે તમને થોડો ખાવા પીવાનો પ્રોબ્લેમ ચાલુ થઈ જશે, એ માઇન્ડમાં રાખવાનું જ. આગળની સાઈડ આખી માર્કેટ આવી જશે, જ્યાં તમારે દોરો કે કાંઈ પણ વસ્તુ લેવું હોય ને, માળા ને એ બધું, કંકુ, ગુલાલ, અબીલ બધું તમને અહીંયા મળી જશે, તો તમે લઈ શકો છો. અહીંયા ઓમકારેશ્વરનો ગેટ છે, અહીંયાથી આપણે અંદર જશો તો અહીંયાથી 300 મીટરની દૂરી છે, આપણે એટલું ચાલીને જવાનું છે. ઓલરેડી આપણે આગળથી એટલું ચાલ્યા, જ્યાં બધા સ્ટોલને નાખેલું હતું ને ત્યાંથી આપણે એટલું ચાલ્યા. પછી અહીંયા આ ગેટથી આપણે હજી 300 મીટર ચાલવાનું છે. આખો પુલ છે અહીંયાથી એ કવર કરવાનો છે અને પછી આગળ પણ હજી એટલું ચાલવાનું છે. ચાલવાનું તો બહુ થશે, એટલું માઇન્ડમાં રાખીને જાઓ છો. ગમે ત્યાં તમે જાશો ને તમારે વોકિંગ તો જરૂરથી કરવાનું થશે. અને આ જોઈ લો કેટલો મસ્ત ડેમ લાગે છે. અત્યારે આ નર્મદા જયંતિ છે ને તો અહીંયા લાઇટિંગ કરી હશે, ખબર નહીં રેગ્યુલર થતી હશે, કેમ કે હું તો રોજ જોવા નથી આવતી તો મને તો ખ્યાલ નથી. પણ જો કોઈ અહીંયા આવ્યું હોય કે કોઈ અહીંનું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે શું અહીંયા રેગ્યુલર પણ આટલી લાઇટિંગ થાય છે કે ખાલી આજે નર્મદા જયંતિ છે એના હિસાબે આટલી બધી લાઇટિંગ છે આજે. અને કેટલો મસ્ત સરસ મજાનો તમને અહીંયા સનસેટ જોવા મળી જશે, બહુ જ મસ્ત લાગે છે. આ કેમેરો છે ને જસ્ટિસ નથી કરતું, એટલી મસ્ત અત્યારે આ જગ્યા છે. એક બાજુ નદી છે, એક બાજુ આ પહાડો છે, એક બાજુ સનસેટ થાય છે ને એટલી પીસવાળી જગ્યા છે, બહુ જ સરસ જગ્યા છે. એકદમ શાંતિવાળી મસ્ત જગ્યા છે. એકદમ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો આવી જગ્યા એકાદી છે ને સ્થળે વયું જવાનું છે, તમને એકદમ પીસ મળે ત્યાં. પછી જે તમે સામે ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી આપણે પૂરું ચાલીને આવ્યા છીએ અને આ પણ હજી આપણે કવર કરવાનું છે. જો આ સાઈડથી સામેથી ગેટથી આપણે આખું ચાલ્યા, ત્યાંથી આપણે લેફ્ટ લેવાનું, ત્યાંથી પૂરું ચાલવાનું છે આપણે અને હજી પણ આગળ ચાલવા જવાનું છે આપણે.
તો ચાલતા ચાલતા તમને અહીંયા લાઇટિંગ જોવા મળી જશે, પ્લસ તમને અહીંયા સનસેટનો વ્યૂ જોવા મળી જશે. અને અહીંયા પ્રસાદની દુકાનો પણ છે રસ્તામાં, તો તમારે અગર પ્રસાદ કંઈ પણ લેવો હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. ત્યાંથી આગળ જશો ને એટલે મંદિરો સ્ટાર્ટ થઈ જશે, નાના નાના મંદિરો પહેલાં ચાલુ થઈ જશે. એના પછી આગળ જશો તો ત્યાંથી મેઇન ગેટ છે, આપણે મતલબ મેઇન મંદિરે જવાનું છે એ વાળો રસ્તો આવી જશે. આજે અહીંયા ભીડ હતી ખબર નહીં, અહીંયા છે ને લોકો બોલતા પણ હતા કે અગર તમારે શીઘ્ર દર્શન કરવા હોય ને તો કરી લો. પણ પછી મને એમ થયું કે હજી તો મતલબ હું આવી જ છું, અત્યારે મને કોઈ કામ નથી, તો આપણે ખાલી ખોટું શું કામ શીઘ્ર દર્શન કરવું જોઈએ. આપણે આરામથી મસ્ત ભલે લાઈનમાં ઊભું રહેવું પડે, આરામથી દર્શન કરશું ભગવાનના. કેમ કે મેં આગળ પૂછ્યું ને તો એમને મને કીધું કે અહીંયા ખાલી ભીડ એટલી બધી લાગે પણ તમને અંદર દર્શન કરવામાં એટલી બધી વાર નહીં લાગે, એવું એમને મને કીધું. તો મેં કીધું તો આપણે શું કામ એને શીઘ્ર દર્શન કરવા જોઈએ, આપણે આવ્યા છીએ. તો મેં કીધું શાંતિથી દર્શન કરી આવી. પછી જેમ હું આગળ વધતી ગઈ તો મને ભીડ થોડીક વધારે દેખાતી ગઈ. ત્યાંથી હું નીચે સીડીએથી આવ્યા અને પછી ત્યાંથી હવે આપણે આ રાઈટ સાઈડ જઈશું, એટલે પાછી બીજી સીડી, મતલબ સીડી તો નથી, પાછું આમાં યુ ચડવાનું આવશે. અને એની પહેલાં છે ને આ તમે જો અહીંયાથી છે ને આ રાઈટ સાઈડ તમે જાઓ ને તો અંદર મંદિર તરફનો છે, બરાબર. અહીંયા પણ પૂજાનો સામાન છે લેવું હોય તો. અને આ સાઈડથી છે ને નીચેની સીડી ઉતરીને જવાનું આવે છે, કંઈક હશે, હું ગઈ નથી, જઈશ તો હું વિડીયો બનાવી લઈશ. પણ અત્યારે આપણે પહેલાં મંદિરે જઈશું ફટાફટથી, નહીં તો મંદિર બંધ થઈ જશે. મને એ જ છે કે બસ મંદિર બંધ ન થઈ જાવ એટલે હું સૌથી પહેલાં મંદિરે જ આવી ગઈ છું. અહીંયાથી આપણે આવી રીતના આખું ફરીને મતલબ આવી રીતના જે ઝિગઝેગ યુ વાળું હોય છે ને એને આખું કવર કરી ફરીને આપણે મંદિર તરફ પહોંચવાનું છે. નહીં તમારે અહીંયા ઓમકારેશ્વર આવવું હોય ને તો તે પુલ ઉપરથી ન આવવું હોય ને તો સવારે તમે બોટમાં આવી શકો. આઈ થિંક આવા દે થશે, મને બહુ આઈડિયા નથી. અને પણ રાતના તો શાયદ બોટ નથી જ ચાલતી, તો તમારે પુલ ઉપરથી જવું પડે. અને બીજી વસ્તુ એ કે હવે મને થોડું સમજાય છે એવું કે જે આપણે નીચે સીડી જોઈને નીચે ઉતરતી એ સીડી હશે કે જે બોટમાંથી ઉતરે ને તો એને ત્યાંથી ઉપર આવવું હોય ને એના માટે એ સીડી હશે. તમારું શું કહેવાનું થાય છે? અગર તમે કોઈ આવ્યા છો તો મને એક્સપિરિયન્સ શેર કરો તમારો કે અહીંયા કેવું છે, શું છે, બધી વસ્તુ થોડી ડિટેલ્સમાં કહો. કારણ કે હું એટલું બધું ડિટેલ્સમાં અહીંયા ફરી નથી એટલા માટે, કેમ કે બહુ જ ભીડ હતી, બધી જગ્યાએ એટલી પબ્લિક હતી અત્યારે. કેમ કે હું આવી તો આમ તો સારા દિવસે જ આવી છું કે નર્મદા જયંતિના દિવસે આવી છું, પણ મને ભીડ બહુ જોવા મળી ગઈ. અહીંયા કેટલી ઉપર આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો. હું આખું આ ફરીને આવી છું અને ભીડ તો ભાઈ સાહેબ બહુ હતી. મને એમ કીધું હતું કે થોડી વારમાં વારો આવી જશે, પણ અહીંયા તો વારો મારો આવ્યો હતો 2.5 કલાકે વારો આવ્યો હતો મારો દર્શન કરવાનો. એક તો આ ઉપરથી ડાયરેક્ટ સીધો રસ્તો બનાવી નાખ્યો હતો, પહેલાં ઉપરથી નીચે જવાનું, ઉપર નીચેથી ફરીને પાછું આ ઉપર ચડવાનું, ઉપર મંદિર દર્શન કરવા આવવાનું. યાર સીધો શોર્ટકટ માર લેવો હતો ને, આટલી બધી શું કામ એને મગજમારી કરી હશે. હવે એ લોકોએ કે બનાવ્યું હશે તો કંઈક સમજીને જ બનાવ્યું હશે. તો મેં પ્રસાદ રસ્તામાંથી લઈ લીધો હતો અને હું આવી ગઈ છું અહીં આગળ સુધી. અહીંયા મને એમ થયું કે હવે તો મારા દર્શન ફટાફટ થઈ જશે, પણ નહીં, અહીંયા આવીને પણ હજી મારે આખું આમ યુ ફરવાનું છે, પછી મારા દર્શન થશે. ત્યાં સુધી હજી દર્શન નહીં થાય. રસ્તામાં બધા લોકો છે ને હર હર મહાદેવને નારા લગાવતો હતો, હું લગાવતી હતી, મજા આવી ગઈ. એક તો રસ્તામાં મને એ એન્જોય કરવાની બહુ મજા આવી. પછી આગળ લાઈન જતી હતી અમારી, જેમ બને એટલી જલ્દી. હું એવું વિચારતી હતી કે લાઈન પૂરી થાય તો સારી વાત છે. એક તો ભીડમાં એટલું ઊભું રહેવું ને એટલી મગજમારી છે. અને હા, નીચે આપણે જ્યાંથી આવ્યા ને યુટર્ન મારીને ત્યાં છે ને બેસવાની જગ્યા છે. અગર કોઈ મોટી વ્યક્તિ હોય અને થાકી ગયું હોય તો ત્યાં હોલ્ડ કરી શકે છે, એ બેસી શકે છે આરામથી. અને અહીંયા હું દુપટ્ટો ઘડીક સંભાળું, ઘડીક વાર સંભાળું, ઘડીક કેમેરો સરખો કરું અને ઘડીક ભીડ જોઉં કે જગ્યા મળી જાય સારી ઊભી રહેવાની મને શાંતિથી. અહીંયા નંદીજી આપણા બિરાજમાન છે, અહીંયા તમે એને દર્શન કરી શકો છો. બે છે કે તમે અડી તો નહીં શકો, દૂરથી દર્શન કરી શકો છો. અને આ શાયદ કાલભૈરવ દાદા છે કે નહીં, મને જરા કોમેન્ટ કરીને કહેજો કયા ભગવાનજી છે આ. હું શ્યોર નથી એટલા માટે, કેમ કે હવે હું ભૂલી ગઈ છું. તો મેં અહીંયા નંદીજીના દર્શન કરી લીધા દૂરથી અને મંદિર તરફ પ્રસ્થાન કર્યું. અને આ છે આખો મંદિરનો મેઇન ગેટ. અને તમે આર્કિટેક્ટ જુઓ કેટલું મસ્ત છે યાર. હવે તો તમે છે ને મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મને જૂનું આર્કિટેક્ટ આ રીતનું હોય ને બહુ જ ગમે છે. હાલના લોકોને ખબર નહીં આવે આ બધી વસ્તુ શું કહેવાય. તમારા માટે એમ કહું કે વિન્ટેજવાળી છે, તમે ગોતતા હો ને કે વિન્ટેજ કઈ વસ્તુ મળી જાય, તો બસ આ જ છે આપણું જે કલ્ચર છે ને, આર્કિટેક્ટ આપણું જે જૂનું છે ને એ વિન્ટેજ જ છે. તમને બહુ મજા આવી જશે જોવાની, સમજવાની મજા આવે. તમે જૂનું વસ્તુ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે નહીં આ લોકોએ એ સમયમાં પણ આવી બધી વસ્તુ કેવી રીતના બનાવી લીધી હશે. મૂવિંગ ઓન, અહીંયાથી આપણો જે ગેટ છે એની અંદર પણ હજી જવાનું છે અને હજી થોડુંક આની અંદર પણ વોક છે, સીધું જવાનું, પછી રાઈટ ટર્ન લેવાનું, પછી થોડું ખૂણામાં અંદર જાઉં ને ત્યાં ભગવાનજી છે. અહીંયાથી પછી અંદર છે ને ફોન અલાઉડ નહોતો, તો હું આટલું અહીંયા સુધીનું જ લઈ શકી છું વિડીયો. એના પછી અલાઉડ નહોતો ફોન, અહીંયા સુધી માંડ કરીને મેં વિડીયો બનાવી લીધો હતો. પછી ત્યાં શાંતિથી મેં મસ્ત દર્શન કરી લીધા. એકદમ શિવજી પાસે હતા, મતલબ એમ કહો ને કે શિવલિંગ હતું, એમની ઉપર બાજુમાં એક કાચ હતો અને કાચની આ સાઈડ આપણે ઊભું રહેવાનું, એટલું નજીક હતું. મતલબ ગર્ભગૃહમાં જ આપણે હતા એવું કહી શકો તમે. તો બસ બહુ મજા આવી મને, શાંતિથી મસ્ત મજાના દર્શન થઈ ગયા. પછી ત્યાંથી હું નીકળીને પાછી આવી ગઈ હતી નર્મદા નદીના ઘાટ પર. અહીંયા મેં જોયું ને તો એક ફેમિલી હતું, એ મસ્ત એક મમ્મી પપ્પા અને ઢીંગલી એની ફેમિલી હશે 3 જણાનું. તો એ મસ્ત અહીંયા ઓમ બનાવતા હતા દીવાથી, એટલું મસ્ત કરતા હતા ને. ત્યારે એના ઉપરથી ખબર પડે આપણને કે આપણી લાઈફમાં છે ને યાર, આપણે તો ખાલી ખોટા જ કચકચ લઈને બેઠા છીએ કે આપણે ઉપાધિઓ કરી છે, આ છે ઓલું નથી. મતલબ
પૈસા મેટર કરે છે, હું એમ નથી કહેતી કે પૈસા મેટર નથી કરતા, પૈસા વગર તો જીવન જ નથી, બધા વાતો કરે, બાકી પૈસા જીવનમાં એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. પણ પૈસા હોય કે ના હોય, જે તમારી અંદરનો સંતોષ હોવો જોઈએ ને, જે તમને અંદરથી ખુશી મળવી જોઈએ ને, એ તમારી સાથે હોય ને તો તમને બધી જગ્યાએ મજા આવે. ચાહે પૈસા હોય તો પણ, ન હોય તો પણ. કેમ કે ક્યારેક મેં એવા માણસો પણ જોયા છે જેની પાસે કરોડો રૂપિયા હોય ને પણ એની પાસે છે ને સુખ ના હોય, મતલબ એના મનમાં શાંતિ ન હોય, તો એ પણ કોઈ મતલબ નથી. મોટિવેશનની વાત તો પછી ક્યારેક કરશું, અત્યારે આપણે મૂવિંગ ઓન કરીએ. ત્યાંથી મેં દર્શન કર્યા અને મેં પણ નર્મદા નદીએ દીવો કર્યો, આરતી કરી, મસ્ત મજાનું. અને ત્યાંથી હું નીકળીને આવી ગઈ હતું મમલેશ્વર મંદિરે. તમે જોઈ શકો છો મમલેશ્વર મંદિર પણ એટલું જ સરસ મજાનું છે. અહીંયા ભીડ નથી, ખબર નહીં કેમ અહીંયા ભીડ નથી, અહીંયા લોકો આવતા નહીં હોય કે શું હશે ખબર નહીં. અને અહીંયા પણ તમને નાના નાના મંદિર ઘણા બધા જોવા મળી જશે. મને પણ આ મંદિર બહુ ગમ્યું, એકદમ શાંત જગ્યા હતી અને પ્લસ આનું આર્કિટેક્ટ પણ બહુ સરસ હતું. આ તમને અત્યારે રાતમાં તો ખબર નહીં પડે પણ દિવસના સારી રીતે ખબર પડી જશે. અહીંયાથી આનો ગેટ છે જે અંદર જવાનો છે, અહીંયાથી પણ ઘણું અંદર ચાલવાનું છે, મતલબ કે 5 મિનિટનું તમને વોકિંગ અંદર હજી તમારે કરવું પડશે, ત્યારે અંદર તમને મંદિરમાં જઈ શકો. મને એમ હતું કે હું ફટાફટ પહેલાં અહીંયા આવી જાઉં, દર્શન કરી લઉં, કેમ કે અગર જો મંદિર બંધ થઈ જશે તો મારા દર્શન નહીં થાય. તો હું ફટાફટ આ મંદિરે પહેલાં પહોંચી ગઈ હતી. પછી મેં કીધું આરામથી ટાઈમ રહેશે તો પાછા જાશું નર્મદા નદીએ, અધરવાઇઝ કાલે હું પાછી જઈશ. પછી અહીંયા પહોંચીને તો અહીંયા આરતી ચાલુ હતી, તો મેં આરતીને એન્જોય કર્યું. તો મેં અહીંયા મસ્ત મજાની આરતી કરી લીધી, મને એટલી મજા આવી ગઈ ને. પછી મેં ખાધું પીધું, નર્મદા નદીએ ઘડીક વાર બેઠી અને પછી હોટલ આવીને સૂઈ ગઈ હતી. એના પછી બીજો દિવસ છે, આજ નાયું અને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું. ઇટ ઇઝ નેક્સ્ટ ડે, મતલબ કે આજે મારો ચોથો દિવસ છે અહીંયા. હવે હું જાઉં છું ફરીને અત્યારે મંદિરે દર્શન કરવા માટે, કેમ કે કાલે મારે ચાલે બીજે એક મોડું થઈ ગયું હતું એટલે નહોતું થયું, એટલા માટે હું સવારે અત્યારે જાઉં છું. અને અત્યારે વાગ્યા છે 6, હું 5 વાગે જાગી ગઈ હતી અને અત્યારે હવે 6 થયા છે, તો ફટાફટથી જાય મંદિરે. તો હું જાઉં છું અત્યારે મંદિરે જલાભિષેક કરવા માટે. તો હું હોટલથી નીકળી ગઈ છું અને હવે મંદિર તરફ પ્રસ્થાન કરું છું. અને સવારની સાઈડ તો અહીંયા એટલું મસ્ત એકદમ વાતાવરણ હતું, પણ તમને જરા પણ એવું નહીં લાગે કે અહીંયા કોઈ છે નહીં, કેમ કે સવારમાં પણ લોકો એટલું તમને દેખાઈ આવશે. મતલબ હા, બપોરના દિવસ જેટલી ભીડ નહીં હોય, પણ હા ભીડ હશે. એવું પણ નથી કે સુમસાન રસ્તા છે ને કોઈ તમને માણસ ના જડે, એવું પણ નહીં થાય. આ જે રસ્તો તમે ડાબી બાજુ જોયો ને એ મમલેશ્વરનો રસ્તો છે, એ હું તમને આગળ પાછો દેખાડી દઈશ. પણ અત્યારે આ મમલેશ્વરનો રસ્તો, પહેલાં મમલેશ્વર આવે, એના પછી જેમ તમે પાછા આમ ચડશો ને, તમે થોડું પછી આમ નીચે ઢાળ્યું આવશે ઉતરવાનું પાછું, તો અહીંયા તમને છે ને ગેસ્ટ હાઉસ મળી જશે ઘણા બધા, પણ હું શ્યોરિટી નથી આપતી કે એટલા બધા સરસ હશે, કેમ કે અહીંયા આટલી સારી હોટલ હોવા છતાં પણ એટલી સરસ નહોતી. તો યસ, એ એક મગજમાં રાખજો કે આવી જગ્યાએ જાશો એટલે એવી થોડી ઘણી પ્રોબ્લેમ તો થાય જ. પછી આ સામે જે છે ત્યાંથી નર્મદા નદીનો ગેટ, આપણે મતલબ ત્યાંથી નીચે ઉતરી એટલે નર્મદા નદી આવી જાય, અને આ બાજુ આપણે ડાબી બાજુ અંદર આવતા રહીશું આપણે, તો અહીંયાથી ઓમકારેશ્વરના આપણે દર્શન કરવા માટે જઈ શકશું. અને આ જે શોપ છે ને બધી અત્યારે સવારમાં બંધ હોય છે. સારું થયું મેં કાલે જે લેવાનું હતું ઘરના અને બધાની માટે તો મેં લઈ લીધી અહીંયાથી વસ્તુ, કેમ કે મને હતું હું સવારે લઈ લે, પણ સારું થયું મેં કાલે લઈ લીધું, નહીંતર મને કાંઈ મળવાનું નહોતું. અને તમે જોઈ શકો છો હજી પણ બધી લાઇટો ચાલુ છે અહીંયા. મંદિરે જવા માટે આપણે ફરીને પુલ ક્રોસ કરવાનો થશે, અને લાઇટ તમે જોઈ શકો છો બહુ સરસ મજાની લાગે છે. અને બસ હવે સનરાઈઝ થવાનું જ છે, અને જોતાં જોતાં સનરાઈઝ પણ થઈ ગયું. એ તમે કટ કરી નાખી ક્લિપ, એટલે ભાઈ હવે સનરાઈઝ પણ થઈ ગયું છે. આ સાઈડથી તમે જોશો ને તો એટલું મસ્ત લાગે છે ને, એક બાજુ પહાડ, એક બાજુ વાદળ, એક બાજુ પિંક સ્કાય આખું છે, અને નીચે આખી પાણી છે. ઓહો, શું કહો, કેમેરામાં મતલબ કંઈ જસ્ટિસ જ નથી થતું, એવું માનો ને. તમે રિયલ આંખે જોશો ને તો તમને સમજાઈ જશે કે યાર કેટલું મસ્ત જગ્યા છે આ. અને અહીંયા જે છે ને આપણે આ આખા પુલ ઉપર હજી આગળ જવાનું છે, ત્યાં આગળ મંદિર છે, હજી આપણે ઘણું ચાલવાનું છે. તો અહીંયાથી આપણે છે ને આ બાજુ લેફ્ટ જવાનું છે, પણ આ રાઈટવાળો રસ્તો છે ને શાયદ પાછો બહાર નીકળવાનો કે ઉપરથી પાછો બહાર આવવાનો રસ્તો હશે, પણ આપણે અત્યારે મંદિર માટે જાય છે એટલે લેફ્ટ જવાનું છે. આ આપણે પુલ જે આપણે આખો ક્રોસ કરીને આવ્યો એ આપણે અહીંયાથી આવ્યા છીએ. ઓકે, પછી આપણે હજી આમ આગળ જવાનું છે. અને અહીંયા જે નીચે છે ને તમને આખું આ જે પથ્થરને દેખાય છે ને એમ થોડુંક પહાડ જેવું નહીં, એના ઉપર તમે દીવા રાખીને આખું મસ્ત દીવા કર્યા હતા, આખો પૂરા પહાડમાં, બધા પહાડ જેટલા અહીંયા નીચેની સાઈડ છે ને જ્યાં માણસ જઈ શકે એ બધા જ પહાડમાં છે ને દીવાઓ કર્યા હતા રાતના, અને ફટાકડા ફૂટ્યા હતા, અને બહુ મસ્ત મજાનું થયું હતું અહીંયા. બહુ જ મસ્ત હતું. અગર તમારે એકવાર એન્જોય કરવું હોય તો નર્મદા જયંતિ હોય ને ત્યારે આવજો, બહુ મજા આવશે તમને. અને તમે જોઈ શકો છો સનરાઈઝ પણ કેટલું મસ્ત લાગે છે, પિંક પર્પલ, બહુ મસ્ત લાગે છે સનરાઈઝ એકદમ. અત્યારે ઠંડી પણ છે તો તમે એ હિસાબે જ આવજો, બધું સામાન સાથે લઈને, ઠંડીનું જેકેટ, ચાલ, તમે જે પણ નીડ હોય એ બધી લઈને. અહીંયા આવીને તો છે ને એવું લાગે કે અહીંયા બસ એક જગ્યાએ બેઠા રહ્યો અને જોયા રાખો સનરાઈઝ ને સનસેટ થતા. એટલી મજા આવે ને, એટલું પીસફુલ વાતાવરણ છે. હા, તમને સુવિધાઓ નહીં મળે, પણ અહીંયા તમને પીસફુલ વાતાવરણ બહુ સરસ મજાનું મળી જશે. અને હવે તો તમને રસ્તો ખ્યાલ આવી જ ગયો હશે. કાલ કરતાં તો આજે ભીડ કાફી ઓછી છે, મતલબ 2-5% જ ભીડ અત્યારે છે, બાકી તો સાવ નથી એવી ભીડ.
અહીંયાથી તમે આખો રસ્તો જોયો જેમ આપણે ઉતરીને આવ્યા, તમે કાલે જે આખું તમને સમજાવ્યું હતું એ પ્રમાણે આપણે આની અંદર જ આખું જવાનું જ ફરીને મંદિર સુધી. બીજી એક વસ્તુ કે અહીંયા છે ને તમારે જલ અભિષેક કરવો હોય ને તો મારા જેવા લોકો હશે ને એમને ખ્યાલ નહીં હોય ને જેને, તો અહીંયા લોકો છે ને બ્રાહ્મણ તમને થોડા ઘણા મતલબ 100-200 રૂપિયા તમે દેશો ને એને, એટલે એ લોકો તમારી પૂજા સારી રીતે કરાવીને જલ અભિષેક કરાવી દેશે તમારો. અને બાકી જો તમને ખ્યાલ હોય કે ન હોય મને નથી ખબર, આ વિડીયો જોવો તો તમને હવે ખ્યાલ આવી જ જશે કે અહીંયા છે ને સામે મતલબ ત્યાં વચ્ચેની સાઈડ છે ને પાણીના મોટા મોટા રાખેલા છે ઓલા કેરબા ટાઈપ. તો તમે અગર ખાલી બોટલ અથવા તો ખાલી લોટો લઈને પણ આવશો ને તો અહીંયાથી તમે પાણી લઈ અને ત્યાં ચડાવી શકશો. તમને અહીંયા કોઈ કાંઈ બોલશે નહીં, એકદમ નિઃશુલ્ક છે. અગર તમારે જલ ચડાવવું હોય, અભિષેક કરવો હોય ને તો તમે આવી રીતના પણ અહીંયા કરી શકો છો. જે અહીંયા રહેતા હશે, રેગ્યુલર આવતા હશે, એ લોકોને તો ખ્યાલ હોય તો એ લોકો તો પોતે ઘરેથી ખાલી લોટી લઈને આવે અને અહીંયા આવીને પાણી લઈ અને અહીંયા અભિષેક કરે છે. અંદર મેં જોયું મારી નજરે, ત્યારે મને ખબર પડી છે, મને પણ નહોતી ખબર આ વસ્તુ. ફટાફટથી આપણે આગળ જાશું કેમ કે બ્રાહ્મણજીને મેં કીધું હતું કે મને જલ અભિષેક કરાવી દો, કેમ કે મને આ વસ્તુ પહેલાં નહોતી ખબર, મને પછી ખબર પડી એટલા માટે. અને હું કંઈ સામાન પણ એવું સાથે નહોતી લેવી જલ અભિષેક માટે. તો મેં એક બ્રાહ્મણને કીધું તો એમને મને અંદર સારી રીતે પૂજા કરાવી દીધી અને જલ અભિષેક કર્યો મેં. એમ હતું કે આજે જરૂર પડશે શીઘ્ર દર્શનની, પણ આજે જરા પણ ભીડ નહોતી તો મને જરા પણ જરૂર ન પડી શીઘ્ર દર્શનની. મને કાલે કીધું તો મેં કીધું હું કાલે ટિકિટ લઈ લઈશ, કેમ કે મારે પાછું આજે નીકળવાનું પણ હતું. તો મને એમ કે મારે આજે ભીડ હશે તો વાર લાગશે તો નહીં ચાલે, એટલે મેં કીધું હું આજે કરી લઈશ ટિકિટનું. પણ આજે મને ભીડ ના મળી તો મારે શાંતિથી બધી વસ્તુ પતી ગઈ હતી. અને એના ઉપર જ અહીંયા એક બીજું મંદિર છે શિવજીનું, તો હું ત્યાં પણ આવી ગઈ હતી. અને અહીંયા પણ છે ને તમે પાણીને લોટોને બધું અહીંયા હોય, તો તમારે અગર જલ ચડાવવું હોય ને તો તમે જાતે જ લઈને જલ ચડાવી શકો, શિવજીની પૂજા કરી શકો ત્યાં પણ. અને અહીંયા આપણા વાંદરાજી જુઓ, પાછું કોક એને પ્રસાદ આપ્યો છે ને તો એમાંથી કંઈક ગોતીને ખાય છે અહીંયા બેઠા બેઠા. અને આ આખું તમે જોઈ શકો છો કેટલો મસ્ત સવારનો પણ વ્યૂ છે. આપણું સનરાઈઝ થઈ ગયું છે અને આ રીતનું આખો મતલબ સવારમાં આવું લાગે છે. આ કોઈ છે ને આડા ટાઈમે જાઓ ને તમે તો પણ મને કહેજો કે શું ત્યાં નોર્મલ દિવસમાં પણ આટલી લાઇટિંગ અને એટલું બધું ત્યાં હોય છે કે ખાલી નર્મદા જયંતિ હતી એટલા માટે જ એટલું બધું હતું. તો મને કોમેન્ટ કરજો જરૂરથી અગર તમે ગયા હોય તો, અગર તમે જવાના હોય તો. પુલની બીજી સાઈડ તમે જોઈ શકો છો સૂર્યદાદા કેટલા મસ્ત લાગે છે અને આખો ડેમનું વ્યૂ છે આ, અને એકદમ મસ્ત મજા આવે એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. તમારે અહીંયા છે ને પરિક્રમા કરવી હોય ને બોટથી તો તમે એ પણ કરી શકો છો. એ તમને 1.5-2 કલાકમાં પરિક્રમા કરાવી દેશે, કેમ કે જે આખું મંદિર છે એ પહાડ ઉપર છે તો ફરતે પાણી છે ને, તો એ બોટમાં તમને આખી પરિક્રમા કરાવી દેશે. અને આપણે આટલું વોક કરીને આવ્યા છીએ, હવે આપણે પાછા જઈએ છીએ. તો આ તમે પુલ જોઈ શકો છો. આ પુલ ઉપર છે ને મસ્ત અહીંયા ઓમ લખેલો છે, મને આ બહુ મસ્ત લાગે છે, મને ખબર નહીં, આ બહુ ગમી ગયો. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે આગળ જશું. અને હા, ત્યાંથી આપણે જે કાલે જોયું હતું ને ઉતરીને જવાની જગ્યા, તો ત્યાંથી પણ તમારે અગર ચાલીને પરિક્રમા કરવી હોય ને આખા ઓમકારેશ્વરની તો તમે ત્યાંથી પહાડની પરિક્રમા કરી શકો છો. સવારની સાઈડ થઈ ગયા છે તો આપણે પાછા નર્મદા નદી એકવાર જાશું દર્શન કરવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ને બધું જે બીજું બધું મળતું હતું ને એ બંધ છે, પણ તમારે ખાવું પીવું હોય, નાસ્તાનું છે ને બધું ઓપન છે, તો તમારે અહીંયા નાસ્તો કે કાંઈ પણ કરવું હોય તો કરી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો કે ટેસ્ટ તો તમને તમારા જેવો અહીંયા નહીં મળે ગુજરાતી હશો તો. નીચે આવવાની સાથે છે ને જોયું મેં અહીંયા કે અહીંયા કાફી લોકો નાહતા હતા પાણીની અંદર, તો મને થોડું ઓકવર્ડ પણ લાગતું હતું અને મને થોડી શરમ પણ થતી હતી. મેં તો અરે યાર આ બધા શું નાહી છે, મને થોડું અજીબ લાગતું હતું. તો હું ફટાફટથી 1-2 વિડીયો બનાવ્યા અને 2 મિનિટ ઊભી રહી અને મેં મસ્ત દર્શન કર્યા. મેં સૂરજદાદાને અહીંયા પાણી ચડાવ્યું. ત્યારે મારી પાસે થોડો ટાઈમ હતો તો મેં અહીંયા બોટ વડેને પૂછી લીધું કે મારે પરિક્રમા કરવી છે તો તમે મને બોટથી પરિક્રમા કરાવી દેશો. એ ભાઈ મને એવું કીધું કે તમારે છે ને આખી બોટ ફૂલ થશે ને ત્યારે તમારો વારો આવશે, ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે. તો ત્યાં 2 થી 3 જણા જ હતા, બાકી તો કોઈ વ્યક્તિ ત્યાં હતું નહીં. હવે એની બોટ ક્યારે ફૂલ થાય અને ક્યારે મને પરિક્રમા કરવા લઈ જાય, અને મારી પાસે એટલો બધો ટાઈમ પણ નહોતો કે હું એટલી બધી પણ રાહ જોઉં. તો મેં કીધું ચલો હું અત્યારે મંદિરે જઈ આવું. તો હું ત્યાંથી નીકળી અને મમલેશ્વર મંદિર દર્શન કરવા આવી ગઈ. મેં તો રિટર્નમાં અગર ભીડ થઈ જશે પાછી ત્યાં બોટ પાસે તો હું એ બોટમાં જતી રહીશ. પણ પછી આગળ કહું પહેલાં આપણે અહીંયા તમે જોઈ લઈએ મમલેશ્વરનો રસ્તો છે, અહીંથી અંદર જવાનું છે આખું. અને અહીંયા તમે જાશો ને એટલે તમને એવું લાગશે કે તમે એટલા ગામડામાં ન પહોંચી ગયા હોય એવી તમને અહીંયા ફિલિંગ આવશે, કેમ કે એના જેવું જ છે. અહીંયા જૂનું ઘર ને જૂના રસ્તા, એવા મતલબ જૂના ઇન ધ સેન્સ કે એવા ગામડા જેવા રસ્તાઓ તમને જોવા મળશે અહીંયા. આ રીતની ગાય બાંધેલી છે અને તમને પક્ષી ને જનાવર ને બધાના અવાજ આવશે ને મસ્ત એકદમ એટમોસ્ફિયર થઈ ગયું છે. તો તમને એવું જ લાગશે કે તમે ગામડામાં પહોંચી ગયા છો. અહીંયા પણ તમારે ચાલીને જવું પડશે, અને ચાલીને જશો તો થોડું દૂર જઈએ તો એ મગજમાં રાખીને હાલજો કે તમારે બધી જગ્યાએ વોક કરવાનું તો રહેશે જ, કેમ કે અહીંયા તમને એટલા રસ્તા માટે કોઈ પણ ઓટો નહીં મળે. એટલે તમારી હાઈફાઈ જો એક્સપેક્ટેશન હોય ને અહીંયા રહેવાની, ખાવા પીવાની, તો એ બધી છે ને થોડી બહાર મૂકીને આવજો, કેમ કે તમને અહીંયા એવું કંઈ મળશે નહીં એટલા માટે. કેમ કે અહીંયા હાઈફાઈ હોટલો તમને નહીં મળે, એક બે જે મળી જશે એમાં પણ ઓકે હશે, એવું હાઈફાઈ જેવું કાંઈ નહીં હોય, એટલે એ થોડુંક જોઈ લેજો. આપણે પહોંચી ગયા છીએ હવે વાતો કરતાં મમલેશ્વર મંદિરે. તમે જોઈ શકો છો બહારથી કંઈક આ રીતનું લાગે છે, અને હવે આપણે અંદર જઈશું. આ રીતનું આખું મસ્ત મમલેશ્વર મંદિર છે. આનું પણ આર્કિટેક્ટ બહુ સરસ મજાનું છે.
કાલે તો રાત પડી ગઈ હતી તો સરખું દેખાણું નહોતું કાંઈ, તો આજે દિવસે તો તમને સરસ મજાનું દેખાઈ જશે, તો તમને પણ ખ્યાલ આવશે થોડું કે મંદિર કેવું છે. તો અહીંયા હું ચપ્પલ અહીંયા સાઈડમાં ઉતારી અને અંદર જાઉં છું, મંદિર તરફ પ્રસ્થાન કરું છું. હવે એ જગ્યા છે ને હજી એટલી ડેવલપ નથી, એટલે તમને એટલી બધી સુવિધાઓ અહીંયા નહીં મળે, પણ હા શાંતિ તમને જરૂરથી મળી જશે અહીંયા. અને અહીંયા છે ને હજી તો હું બારની સાઈડ જ રહી છું અને મંદિરે જ દર્શન કર્યા હતા, કેમ કે આ જયંતિ હતી એના લીધે બહુ બધો ટ્રાફિક હતો ને, તો હું બીજે ક્યાંય અંદર દર્શન કે કંઈ પણ એક્સપ્લોર કરવા નથી જઈ શકી. એટલે અંદર સિટીમાં અંદરની સાઈડ શું હશે પ્રોપર એ મને કોઈ આઈડિયા નથી, કેમ કે હું ગઈ જ નથી. હું એમ તો થોડુંક અંદર જોવા ગઈ હતી ને, પણ એનો રસ્તો છે ને એટલો આડાવડો હતો ને કે તમે અંદર ખોવાઈ જાઓ ને, મતલબ ભૂલભુલૈયાના રસ્તા કેવા હોય એ રીતના રસ્તા હતા, અંદર ખોવાઈ જાય ને એવું લાગતું હતું. ને જે વસ્તુ તમને બરાબર ન લાગે ને મને બરાબર નહોતી લાગતી યોગ્ય કે મારે ત્યાં જવું જોઈએ જાજુ, તો પછી હું ત્યાં જાજુ ગઈ ને એને બહારથી નીકળી ગઈ હતી જોઈને. હું અંદર જાજી એટલે જ મેં એક્સપ્લોર નથી કર્યું, કેમ કે જે વસ્તુમાં મન ન માને ત્યાં વસ્તુ ન કરવી જોઈએ. એના પછી મેં અહીંયા મમલેશ્વરના આરામથી મસ્ત દર્શન કર્યા, મેં જલાભિષેક કર્યું અહીંયા પણ અને પૂજા કરી મસ્ત મજાની. અને પછી ત્યાંથી હું નીકળી ગઈ હતી બહારની બાજુ. મેં કીધું એકવાર જોઈ આવું કે બોટમાં જગ્યા છે કે નહીં, તો ફરીને આવી ગઈ હતી નર્મદા નદીએ. જોયું તો અત્યારે પણ બોટમાં જગ્યા નહોતી, હજી તો ખાલી જે હતા એટલા જ લોકો હતા, બીજું કોઈ આવ્યું નહોતું. ત્યાંથી હવે હું ગઈ હોટલ ચેન્જ કર્યું અને ત્યાંથી હું નીકળી ગઈ બીજી જગ્યા માટે. હવે તમારે એ વિડીયો જોવો હોય તો એના માટે નેક્સ્ટ પાર્ટ જોજો, અને ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો